આજે હું તમને કોઈ ચમત્કારની વાત કરવા માટે આવ્યો નથી. હું તમને કોઈ એવી સફળ વ્યક્તિની વાત પણ કહેવા આવ્યો નથી જેને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવી જ ન હોય. આજે હું તમને માત્ર એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. જો ભગવાન આજે તમારી સામે ઊભા રહીને પૂછે કે મેં તને આટલી શક્તિ આપી, આટલી બુદ્ધિ આપી અને આટલા અવસર આપ્યા હતા, છતાં તું જીવનમાં અટકી કેમ ગયો? તો તમે શું જવાબ આપશો? શું તમે કહેશો કે સમય ખરાબ હતો, લોકોએ સાથ આપ્યો નહોતો, પરિસ્થિતિ અનુકૂળ નહોતી, કે પછી દુનિયા ખૂબ બદલાઈ ગઈ હતી? હરિભક્તો, જો આપણે શાંતિથી વિચારીએ તો સમજાશે આપણા જીવનને સૌથી વધારે કોઈ પરિસ્થિતિ રોકતી જ નથી. આપણા પોતાના ડર અને પોતાના વિચારો જ આપણને રોકે છે. અને એટલા માટે આજે આપણે ખૂબ જ મહત્વની વાત સમજવાની છે. જીવનમાં કસોટીઓ આવી એ ભગવાનની સજા નથી, ભગવાનનો વિશ્વાસ છે તમે આ કસોટી પાર કરી શકશો. વિચાર કરો, સોનાને અગ્નિમાં નાખવામાં આવે છે કારણ કે તે સોનું છે. માટીને કુંભારના ચાક ઉપર ચડાવવામાં આવે છે કારણ કે તેમાંથી સુંદર ઘડો બનવાનો છે. અને પથ્થર પર 1000 ઘા પડે છે કારણ કે તેમાંથી અદ્ભુત મૂર્તિ બહાર આવવાની છે. તો પછી જો ભગવાન તમારા જીવનમાં કસોટીઓ આવવા દે છે તો કદાચ ભગવાન તમારી અંદર પણ કંઈક અસાધારણ જોઈ રહ્યા છે. હરિભક્તો, 2026માં દુનિયા પહેલાં કરતાં ઘણી ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી આવી રહી છે, કામ કરવાની રીત બદલાઈ રહી છે, વિદ્યાર્થીઓ માટે શીખવાની રીત બદલાઈ રહી છે, વ્યવસાય કરવાની રીત બદલાઈ રહી છે. અને આ બદલાતા સમયમાં આપણે 2 પ્રકારના માણસો જોવા મળે છે. પહેલો માણસ રોજ ફરિયાદ કરે છે, સમય ખરાબ છે, હવે હું સફળ થવું મુશ્કેલ છે, પહેલાં જેવું કંઈ જ રહ્યું જ નથી. અને બીજો માણસ શાંતિથી એક નવી કળા શીખી રહ્યો છે, પોતાને વધુ સારો બનાવી રહ્યો છે, ભગવાન પર વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે. એટલે હું એક વાત ખૂબ વિશ્વાસથી કહું છું, પરિવર્તનથી ડરનાર લોકો ઇતિહાસ વાંચે છે. પરિવર્તનથી ડરનાર લોકો ઇતિહાસ વાંચે છે. જ્યારે પરિવર્તનને સ્વીકારનાર લોકો જ ઇતિહાસને લખે છે. વિચારજો, જ્યારે મોબાઈલ ફોન આવ્યો ત્યારે ઘણા લોકો કહેતા આ બધું કામનું નથી. આજે એ જ મોબાઈલ લાખો લોકો પોતાના વ્યવસાયનો ધંધો બનાવીને ચલાવે છે. કેટલા લોકો આજે પણ બદલાવથી ડરે છે અને કેટલા લોકો બદલાવથી પોતાનો વિકાસનો સાધન બનાવી દીધો છે. ફરક માત્ર વિચારનો છે. હરિભક્તો, સમય ક્યારે કોઈને રોકતો નથી, સમય તો આગળ જ વધતો રહે છે. સવાલ માત્ર એટલો જ છે, શું આપણે સમય સાથે આગળ વધી રહ્યા છીએ? પૂર્વ આફ્રિકાના જંગલમાં એક સુંદર કહેવત છે, દરરોજ સવારે સૂર્ય ઉગે એટલે હરણને ખબર હોય છે કે આજે જીવવું હોય તો દોડવું જ પડે. અને સિંહને પણ ખબર હોય છે આજે જીવવું હોય તો દોડવું જ પડશે. આ કહેવત આપણને શું શીખવે છે? તમે સિંહ હો કે હરણ, સૂર્ય ઉગે એટલે દોડવું જ પડે. એ જ રીતે તમે વિદ્યાર્થી હો, વ્યવસાય કરતા હો, નોકરી કરતા હો અથવા ભગવાનની સેવા કરતા હો, જીવનમાં આગળ વધવું હોય તો પ્રયત્નો કરવા જ પડે. કોઈ વ્યક્તિ સફળતા લઈને જન્મતો નથી,
દરેક વ્યક્તિ પ્રયત્નથી જ સફળ બને છે. યાદ રાખજો, કસોટી વગર કાબિલિયત સાબિત થતી નથી, અને ધીરજ વગર મહાનતા મળતી નથી, અને ભગવાન પર વિશ્વાસ વગર મનને સાચી શાંતિ ક્યારેય મળતી નથી. હરિભક્તો, પોતાની જાતને એક પ્રશ્ન જરૂર પૂછજો. હું મારી પરિસ્થિતિને દોષ આપું છું કે મારી શક્તિને જગાડું છું? કારણ કે જે દિવસ માણસ પોતાને દોષ શોધવાને બદલે પોતાનું સામર્થ્ય ઓળખી લે છે ને, એ દિવસે તેનું નસીબ બદલવા લાગે છે. અને ત્યાંથી શરૂ થાય છે એક સામાન્ય માણસથી અસાધારણ સફળ. હરિભક્તો, જીવનમાં બે રસ્તા હોય છે. એક રસ્તો બહાનાનો અને બીજો રસ્તો બદલાવનો. બહાનું બનાવનાર વ્યક્તિ દરરોજ એ જ જગ્યાએ ઊભો રહે છે, અને જ્યારે બદલાવ સ્વીકારનાર વ્યક્તિ ધીમે ધીમે પોતાની મંજિલ તરફ આગળ વધતો રહે છે. વિચાર કરજો, એક પવન વહેતો હોય, પણ એ પવનમાં એક જાત દરિયાની આગળ વધે છે અને બીજી હોડી કિનારા ઉપર બંધાયેલી રહે છે. ફરક પવનનો નથી, ફરક છે હિંમતનો. હરિભક્તો, આપણે ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, મારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરી દો ને. પણ ક્યારેય વિચાર્યું છે, ભગવાન કદાચ કહેતા હશે, મુશ્કેલીઓ દૂર નહીં કરું, પરંતુ તને એટલો મજબૂત જરૂર બનાવીશ કે મુશ્કેલીઓ તારી સામે નાની લાગવા લાગશે. કારણ કે ભગવાન આપણું જીવન સહેલું બનાવવાનું નથી ઈચ્છતા, ભગવાન આપણને શક્તિશાળી બનાવવા ઈચ્છે છે. તો યાદ રાખજો, જે વૃક્ષ પર સૌથી વધારે ફળ આવે છે ને, તેના ઉપર જ સૌથી વધારે પથ્થર પડે છે. એટલે જો જીવનમાં કસોટી વધી રહી હોય તો નિરાશ ન થશો. કદાચ ભગવાન તમને વધુ ઊંચાઈ માટે તૈયાર કરી રહ્યા છે. આજે 2026માં દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. દરરોજ નવી ટેકનોલોજી આવી રહી છે, નવી તકો પણ આવી રહી છે, નવી સ્પર્ધાઓ પણ ઊભી થઈ રહી છે. જે શીખવાનું બંધ કરે છે ને, તે પાછળ રહી જાય છે, અને જે શીખતો રહે છે ને, તે ક્યારેય પાછળ પડતો નથી. એક વાતને યાદ રાખજો, ઉંમર માણસને મોટો નથી બનાવતી, શીખવાની આદત માણસને મોટો બનાવે છે. આજે પણ ઘણા લોકો કહે છે, હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારાથી નહીં થાય, હવે મોડું થઈ ગયું છે. પરંતુ હરિભક્તો, જ્યારે સૂર્ય ઉગે છે ને, ત્યાં એ નથી પૂછતો કે આજે કેટલા લોકો મારી રાહ જોઈ રહ્યા છે. એ તો પોતાનું કામ કરે છે. એ જ રીતે આપણે પણ દુનિયા શું કહે છે એ વિચારતા રહેવાની જરૂર નથી. આપણે આપણું કર્તવ્ય કરતાં શીખવાનું છે. ભગવાન આપણને બીજાની સાથે સરખામણી કરવા માટે નથી બનાવ્યા. ભગવાને આપણને આપણા શ્રેષ્ઠ સ્વરૂપ સુધી પહોંચવા માટે બનાવ્યા છે. એક ખેડૂત જ્યારે બીજ વાવે છે, ત્યારે બીજ બીજા દિવસે ખેતરમાં ઊભો રહીને ફરિયાદ કરતો નથી, હજુ પાક કેમ નથી આવ્યો. તેને ખબર છે, સમય લાગશે, મહેનત લાગશે, ધીરજ રાખવી પડશે, પાણી આપવું પડશે, પછી એક દિવસ પાક જરૂરથી આવશે. તો પછી આપણે આપણા સપનાઓ માટે ધીરજ કેમ નથી રાખતા? થોડી ધીરજ રાખતા શીખો. આજે મહેનત કરીએ, કાલે પરિણામ ન મળે તો આપણે હિંમત હારી જઈએ છીએ. પણ કુદરતનો નિયમ છે કે દરેક મોટી સફળતા પહેલાં લાંબી તૈયારી કરવી પડે છે. એક બાળક જન્મતાની સાથે દોડવા લાગતું નથી. પહેલાં ઊભું થવાનું શીખે છે, પછી ચાલવાનું શીખે છે, અને પછી દોડવાનું શીખે છે. તો પછી આપણે જીવનમાં પહેલી નિષ્ફળતા મળતા જ કેમ બેસી જઈએ છીએ? નિષ્ફળતા એ અંત નથી. નિષ્ફળતા તો ભગવાનનો સંદેશ છે. હજુ થોડું વધુ શીખ. જે વ્યક્તિ પડીને ફરી ઊભો થાય છે, તે જ દુનિયાને બતાવે છે કે સાચી હિંમત શું હોય છે. હરિભક્તો, એક દિવસ એવો જરૂર આવશે
જ્યારે લોકો તમારી સફળતા જોશે, પણ એ લોકો ક્યારે નહીં જોઈ શકે તમે કેટલા આંસુ પીધા હતા, કેટલી રાતો જાગ્યા હતા, કેટલી વાર નિરાશ થયા હતા અને કેટલી વાર પડ્યા પણ ભગવાનનો હાથ પકડીને ફરી ઊભા થયા છો. એટલે લોકોની તાળીઓ માટે નહીં, ભગવાનની પ્રશંસા માટે જીવવાનું શીખો. કારણ કે લોકો આજે વખાણ કરશે, કાલે ભૂલી જશે, પણ ભગવાન તમારી દરેક મહેનત, દરેક પ્રાર્થના અને દરેક આંસુ અને દરેક સારા સંકલ્પને ક્યારેય ભૂલતો નથી. હરિભક્તો, જીવનની સૌથી મોટી જીત એ નથી કે તમારી પાસે કેટલા પૈસા છે. સૌથી મોટી જીત એ છે કે કસોટીઓ વચ્ચે પણ તમારો વિશ્વાસ જીવિત છે. પરિસ્થિતિ બદલાય છતાં તમારા સંસ્કાર જીવિત છે અને સમય બદલાય છતાં ભગવાન પ્રત્યેનો તમારો પ્રેમ જીવિત છે. એવો માણસ ક્યારેય હારતો નથી. કદાચ થોડો સમય મોડો પડે પણ તે જીતે છે જરૂર. તો આજે એક નિર્ણય લો. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ હું હિંમત નહીં હારું. દુનિયા મારા વિશે શું વિચારે એ નહીં, ભગવાન મારા વિશે શું વિચારે છે એ મારા માટે સૌથી મહત્વનું રહેશે. આ જ વિચાર સાથે માણસનું જીવન ધીમે ધીમે બદલવા લાગે છે અને એક દિવસ એ સમજાય છે કે સાચો વિજય બહારની દુનિયામાં જીતવામાં નહીં, પરંતુ પોતાના મન પર વિજય મેળવવામાં છે. હરિભક્તો, જો મન હારી જાય તો જીતેલો માણસ પણ હારી જાય છે અને જો મન જીતી જાય તો હારેલો માણસ પણ એક દિવસ જીતી જાય છે. એટલે જીવનમાં સૌથી મોટી લડાઈ બહાર નથી, જીવનની સૌથી મોટી લડાઈ પોતાના મનની અંદર ચાલી રહી છે. દરરોજ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે બે અવાજ તમને બોલાવે છે. એક અવાજ કહે છે આજે નહીં, કાલથી શરૂ કરીશ, અને બીજો અવાજ કહે છે અત્યારથી શરૂઆત કર, કારણ કે સમય કોઈની રાહ જોતો નથી. જે માણસ પહેલો અવાજ સાંભળે છે તે આખું જીવન બહાના બનાવે છે અને જે બીજો અવાજ સાંભળે છે ને તે પોતાનું નસીબ બદલી નાખે છે. આ દુનિયામાં દરેક માણસ પાસે 24 કલાક જ હોય છે. એ 24 કલાકમાં કોઈ પોતાના સપના પૂરા કરે છે ને કોઈ આખો દિવસ ફરિયાદ કરવામાં પસાર કરી દે છે. એટલે સફળતા સમય પર આધારિત નથી, સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ ને તેના પર આધારિત છે. યાદ રાખજો, ભગવાન દરેક માણસને એક સરખો જ સૂર્ય આપે છે, એક સરખી હવા આપે છે ને એક સરખો દિવસ આપે છે, પણ પરિણામ અલગ કેમ આવે છે? કારણ કે વિચાર અલગ હોય છે. હરિભક્તો, આજે તમે એક નિર્ણય લેજો. એ જ નિર્ણય તમારો આવતીકાલ બનાવશે. જો આજે શીખવાનું શરૂ કરશો તો આવતીકાલ આગળ વધશો. જો આજે મહેનત કરશો તો આવતીકાલે સફળતા મળશે. જો આજે ભગવાન પર વિશ્વાસ રાખશો તો આવતીકાલની કસોટી પણ તમને ડગાવી નહીં શકે. યાદ રાખજો, ભગવાન ક્યારેય ઉતાવળ કરતા નથી, પરંતુ ભગવાન ક્યારેય મોડા પણ પડતા નથી. તેમનો સમય સંપૂર્ણ હોય છે. ક્યારેક આપણે પ્રાર્થના કરીએ છીએ પણ જવાબ તરત નથી મળતો. એનો અર્થ એ નથી કે ભગવાન સાંભળતા નથી. એનો અર્થ માત્ર એટલો જ છે કે ભગવાન તમારા માટે વધુ સારું કંઈક તૈયાર કરી રહ્યા છે. હરિભક્તો, રાત જેટલી અંધારી હોય છે ને, સૂર્યોદય એટલો જ સુંદર હોય છે. કસોટી જેટલી મોટી હોય ને, સફળતા એટલી જ યાદગાર બને છે. અને વિશ્વાસ જેટલો મજબૂત હોય, ભગવાનના આશીર્વાદ એટલો જ ઊંડો અનુભવાય છે. એટલે ક્યારે એવું ન કહેતા ભગવાન આ કસોટી કેમ આપી. એના બદલે કહો ભગવાન આ કસોટીમાંથી પસાર થવાની શક્તિ આપજો, કારણ કે શક્તિ મળ્યા પછી કસોટી ડરાવતી નથી. હરિભક્તો, જ્યારે મારા શબ્દો પૂરા થાય ત્યારે મારી 3 વાતો જરૂર યાદ રાખજો. પહેલી વાત, પરિસ્થિતિ ગમે તેવી હોય ક્યારે હિંમત ના હારવી. બીજી વાત, દુનિયા ગમે તેટલી બદલાય, શીખવાનું ક્યારે બંધ ન કરવું.
ને ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત, ભગવાન પર વિશ્વાસ ક્યારેય ના છોડશો. કારણ કે જેના જીવનમાં વિશ્વાસ જીવિત છે તેના જીવનમાં આશા જીવિત છે, અને જેના જીવનમાં આશા જીવિત છે ને તેના જીવનમાં સફળતા આવવી માત્ર સમયની વાત જ છે. આપણે આ દુનિયામાં માત્ર જીવવા માટે આવ્યા નથી. આપણે આપણા જીવનના દ્વારા કંઈક સારું કરવા માટે આવ્યા છે. કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે આવ્યા છે. કોઈનું દુઃખ હળવું કરવા માટે આવ્યા છે. સારા સંસ્કાર જીવવા માટે આવ્યા છે અને ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. તો ચાલો આજે એક નવો સંકલ્પ કરીએ. આપણે મુશ્કેલીઓથી ભાગીશું નહીં, કસોટીથી ડરીશું નહીં, નિષ્ફળતાથી અટકીશું નહીં અને પરિવર્તનથી ગભરાઈશું નહીં. અમે દરરોજ થોડું શીખીશું. આપણે દરરોજ થોડું શીખીશું અને થોડું આગળ વધીશું. થોડું વધુ સારા માણસ બનીશું અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખીને જીવન જીવીશું. કારણ કે પરિવર્તનથી ડરનાર લોકો ઇતિહાસ વાંચે છે અને પરિવર્તનને સ્વીકારનાર લોકો ઇતિહાસ લખે છે. અને ભગવાન પર વિશ્વાસ રાખીને જીવનની દરેક કસોટીને હસતા હસતા પાર કરનાર લોકો માત્ર ઇતિહાસ નથી લખતા, તેઓ લોકો હૃદયમાં અમર બની જાય છે. આખરે એટલું જ કહીશ કે મારી વાણી પૂર્ણ કરું છું. જીવનમાં પરિસ્થિતિ બદલાય તેની રાહ ન જુઓ, પોતાના વિચાર બદલો. વિચાર બદલાશે તો નિર્ણય બદલાશે, અને નિર્ણય બદલાશે તો જીવન બદલાશે. અને જ્યારે જીવન ભગવાનના માર્ગ પર બદલાશે ને ત્યારે સફળતા પણ મળશે અને મનની શાંતિ પણ મળશે. જય શ્રી સ્વામિનારાયણ.